તો બનાસકાંઠાના ભાભર તાલુકાના અંતરિયાળ ગામોમાં વરસાદ બાદ ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે। ભાભરથી ઇન્દરવા તરફ જવાનો 12 કિલોમીટરનો ડામર રોડ ખખડતા જ હાલતમાં છે। ભાભર તાલુકાના બેડા, તનવાડ, ઇન્દરવા ગામેથી લોકો ખરીદી કરવા શહેરમાં આવતા હોય છે અને વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે અને વારાહીથી ભાભર તરફ આવતી એક જ એસટી બસ સુવિધા છે, ત્યારે વધુ એક એસટી બસ ચાલુ કરવાની ગ્રામજનોએ માંગ કરી છે। અમે નવા જૂના ગામના સરપંચો અને ગ્રામજનો તમામ બંને ગામના ભેગા થઈને એક વર્ષોથી સમસ્યા છે। અમારે ત્યાં 8 વાગે બસ આવે છે, તે અમે 10 વાગ્યાની કરવા માંગીએ છીએ, કારણ કે સ્કૂલે જવા માટે વિદ્યાર્થીઓ બહુ હેરાન થાય છે। કોઈ સાધન મળતું નથી। 10-10 મિનિટ, અડધી કલાક બેસીને પાછા ઘરે જતા રહે છે, કોઈ સાધન મળતું નથી। એટલે સ્કૂલે જવા માટે ચાળંડા, જૂના ઇન્દરવા, નવા ઇન્દરવા 3-4 ગામના ખૂબ વિદ્યાર્થીઓ હેરાન થાય છે। તો આ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા મહેન્દ્ર જોડાઈ ગયા છે। મહેન્દ્ર, બનાસકાંઠાના ભાભર તાલુકાના અંતરિયાળ ગામોની અંદર પરિસ્થિતિ એવી છે કે એક તરફ ખાડાઓ છે, બીજી તરફ જે જવાનો રસ્તો છે તેની અંદર ખખડતા જ હાલતમાં રસ્તો છે, વિગતો શું છે તેને લઈને? વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે વિકાસની મોટી વાતો કરી રહી છે, પરંતુ ગુજરાતના એવા ઘણા ગામડા છે કે જ્યાં હજી સુધી જોઈએ તેવો વિકાસ પહોંચ્યો નથી। વાત છે ભાભર તાલુકાના ઇન્દરવા ગામની, તો ભાભર જે ઇન્દરવા ગામ છે તે તરફ જતો રોડ ઉપર ખાડા રાજ્ય હોવાથી ડામર રોડની પણ હાલત ખૂબ જ ખરાબ હોવાના લીધે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ માર્ગ પર ખેડૂતો, પશુપાલક, વિદ્યાર્થીઓ માંડી અને વાહન ચાલકોની અવર જવર રહે છે। તેવા આ રોડની સર્જાયેલી દુર્દશાને પગલે ભાભરથી ઇન્દરવા વચ્ચેનો આવતા બેડા, તનવાડ, ઇન્દરવા ગામના લોકો બહુ મુશ્કેલી વેઠી રહ્યા છે અને જ્યાં જોવો ત્યાં ખાડા રાજના કારણે ડિલિવરી પ્રસંગમાં પણ દવાખાને ઇમરજન્સીમાં જવું હોય તોય પણ મુશ્કેલી વેઠી રહ્યા છે। આની રજૂઆત કેટલા વર્ષોથી કરવામાં આવી છે, છતાં પણ અત્યાર સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી અને અત્યારે ગાડી અને વાહન ચાલકો જે છે તે પણ મુશ્કેલી વેઠી રહ્યા છે અને વિદ્યાર્થીઓ જે આવે છે તે પણ પ્રાઇવેટ ગાડીઓમાં ખીચોખીચ ભરાઈ અને આવતા હોય છે, તે પણ અકસ્માતનો ડર રહેતો હોય છે। સવાર સાંજ જે ઇન્દરવા ભાભર ખરીદી કરવા માટે આવતા હોય, વિદ્યાર્થીઓ આવતા હોય અને આશા રાખી કે જે અહેવાલ જીએસટીબી પાસે આવ્યો છે, જે સમાચાર મળ્યા છે તેનાથી સરકારની આંખો ખોલે અને આ જે રસ્તો છે તેને રિપેરિંગ કરવામાં આવે। આભાર આપ જોડાને।